હાલો મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં RS ઓફિશિયલમાં. અમે બધા જઈ રહ્યા છીએ વાસણા જે જોઈ રહ્યા છો તમે. આ બધા અમારા માસ્તરો બધાને અત્યારે બકરા ઘોડે પૂરી દીધા છે ઇકોમાં. અમે એક ભાઈ પૈસા તો હે નહીં, નીકળી ગયા છીએ દાદાના ભરોસે ગયા છીએ. હવે જાય અહીંયા સુધી હાથું. હવે આ બધા જો અમારા મેન માસ્ટર છે ગાડી હાંકવા વાળા, અને અમારા બીજા એક તો સ્પોન્સર બેઠા છે આ દાઢી વાળા ભાઈ, અને એની ભાઈ અમારે ગુરુ બેઠા છે, એનું સંચાલન કરે છે અને એ બધાનું સંચાલન કરે છે. આમ દુબે અમે જુઓ ચાલુ કરી દીધું છે ઇકો ગાડીમાં જવાનું. અમે જો ઇકોમાં હતા બધા અત્યારે, તો ઇકોમાં ગળતી થતી હતી તો બધા બોલેરોમાં આવી ગયા છીએ અડધા 4-5 જણા. અને ભાઈ ઇકો ગાડી આવે છે અમારી, અને આ 2 મેમ્બર એવા છે કે જે ગાડી ઇકોમાં હતા ને અને ગાડીમાં નતા, પણ હાલતા રસ્તામાં હાલતા તો ઉપાડી લીધા. જ્યાં જતા હોય કીધું લઈ લ્યો ને હાલો ને. અને આ અમારે બોલેરો વાળા ભાઈ છે, અને આ અમારા મેહુલભાઈ છે જે સ્પોન્સર હતા આપણે. અરે અમારા બોલેરો વાળા ભાઈ છે જે મિત્ર છે અમારા. હવે અમે જાવી છીએ વાસણા દાદા. બધા મેં તમને પહેલા પણ કીધું હતું અને હજી પણ કહી દઉં છું કે વાસણા દાદા જાવી છીએ. તો બોલો વાસણા દાદાની જય. અને જોઈ શકો છો તમે ભાઈ, અમારે બોલેરો જાય છે. પાછળ ઇકો ગાડી પણ આવી રહી છે, તમે જોઈ શકો છો. અમારી ઇકો ગાડી આવે છે પાછળથી, એમાં પણ અમારા મિત્રો પણ છે સાથે. તો મિત્રો ધાંગધ્રા પહોંચી ગયા છીએ. ફ્રેશ થવા ઊભા રહી ગયા છીએ બધા માસ્તરો ને બધા. આ ફ્રેશ થવા ચા પીવા ઊભા રહી ગયા છે. આ મસ્ત પાણી પીવે છે, ચા પીવા. અમારા સ્પોન્સર તો બિસ્ટોલ ઉપાડે, જો તમે. આ બીજા ગુરુ અમારે બિસ્ટોલ ઉપાડે. આ ચા પીવા ઊભા રહી ગયા છે ચોકડીએ. કુડાવાળી ચોકડીએ અમારા સ્પોન્સર તો બિસ્ટોલ પીવે છે. બિસ્ટોલ બતાવો તો સ્પોન્સર સાહેબ. હા, બિસ્ટોલ ધુમાડા કાઢો, ધુમાડા. હટ. હા, અમારા ગુરુ ચા પીવે છે. અને અમારા ઇકો વાળા ભાઈ છે એ વાયા રહી ગયા છે, હજી ભેગા થયા નથી. રસ્તો ભૂલી ગયા છે અને બીજે ચડી ગયા બીજા રસ્તે. અને હવે અમે બધા જો ગાડીમાં બેસવા જઈશું. ફ્રેશ થઈ ગયા બધા, ચા પાણી પી લીધા છે. હવે બધા ગાડી ગયું છે. અને ઇકો વાળા ભાઈ તો રસ્તો ભૂલી ગયા એટલે તો અવરાવ ચડી ગયા. 10 કિલોમીટર આગળ વહી ગયા છે ઊંધા રસ્તે. અમે આવે છે પાછળ. અમારા સ્પોન્સર સાહેબ જુઓ, મિત્ર અમારા ખાસ ગાડીમાં બેસે છે. હવે પાછા હારું ચાલુ કર્યું છે. 51 કિલોમીટર બાકી છે દાદાનું મંદિર. અમારા સ્પોન્સર સાહેબ તો હજી જો ધુમાડા જ કાઢે છે. ડ્રાઈવર સાહેબને તો ધુમાડા નીકળી ગયા છે એવું લાગે છે. અને આ અમારા 2 મિત્ર પાછળ રહી જ જાય છે. દર વખતે સીન આવતો જ નથી. કે કરે કે અમારો સીન લ્યો પણ અમે કેમ કરવું સીન. અને આ અમારા ગુરુ જે બધાના, અમે બધા એમના ચેલા છીએ. અમને રમાડે ને અમે રમ્યા રાખી. આગળ વધજો. હા, અમારા ગોપુ સાહેબ. ઘરવાળીનો ફોન હજી આવ્યો નથી તો થોડાક ટેન્શનમાં છે. ઘરવાળીનો વિડીયો કોલ આવે પછી કંઈક થાય, આગળ વધી આવે. હા જો હરવાર ઇકો વાળા ભાઈ બંધુ બધા હવે ઇકોમાં પાણી ખૂટી રહ્યું છે વાઇપરનું, ખોલીને મૂક્યું બધું. અત્યારે બધા અમારા જો એક સાઈડમાં ઉભા રહી ગયા. આ ભાઈ તો ખુશ થઈ ગયા. હવે તો રસ્તો સારો આવી ગયો. આ અમારા ડ્રાઈવર જો અમારા મિત્ર અપુભાઈ. ચાલુ કરી ગાડીમાં. હાલો હવે પાછા ગાડીમાં ચાલુ કરવી બેન. અમારા જો ગુરુ માવા જ બનાવે, નકરા માવા બનાય જ કરે. હાલો અમે ગાડીમાં ચડી ગયા બધા. અમારા ભાઈ ને એક રિચાર્જ ખૂટી રહ્યું ફોન માં.
રિચાર્જ કરાવવું જો હાલો ચાલુ કરો મસ્ત મિત્રો ઇકો હજી અમારી ઊભી છે પાછળ આવે ત્યારે સાચી જો અમે બધા પહોંચી ગયા છીએ મંદિરે બધા મિત્રો દર્શન કરી લીધા છે આ અમારા ગોપાલભાઈ થાકી ગયા છે અમે તો ગાડીમાં બેસી અને અમારા વિનોદભાઈ છે એમને તો ઊંઘ આવી જતી માન જગાડ્યા છે અત્યારે અહીંયા પહોંચીને મેં કીધું આ કે ગોટે ચડી ગયા લાગે છે આ અમારા મળોનભાઈ દર્શન કરી લ્યો દાદાના જો મિત્રો મંદિરે પહોંચી ગયા છું ફોટા પાડવા માંડ્યા છે અમારા મિત્રો અને બધા તમે જોઈ શકો છો મિત્રો અમારા પહોંચી ગયા છે દર્શન કરવા જો મિત્રો બધા પ્રસાદી કરવા જઈ રહ્યા છે બધા માસ્ટર અમારા જિગ્નેશભાઈ પ્રસાદી કરવા બધા આવી ગયા છે અમે ડીશું લઈ લીધી છે બધાએ ડીશું અહીંયા ડીશું લખવા માટેનું કાઉન્ટર રાખ્યું છે બધાએ પ્રસાદી કરવા માટે અંદર જવાનું છે પ્રસાદી કરવા બેસી ગયા છે બધા મિત્રો જોજો અમારા સ્પોન્સર છે આ અને આ અમારા ગુરુ છે આ અમારા મેન માસ્ટર ઇકોના ડ્રાઈવર છે આ અમારા બોલેરોના ડ્રાઈવર છે બેન સ્પોન્સર માલિક છે આ બધા પ્રસાદી કરવા બેસી ગયા છે આ ભાઈને તો ભૂખ જ બહુ એટલી લાગી હતી ને એની વાત જ નહીં નાસ્તો કર્યો રસ્તામાં તો કોઈ જ યાદ ન આવ્યું અને આ અમારા ભાઈ સાહેબને થોડુંક આંગળીમાં વાગી ગયું હતું કેમ છે ભાઈ હવે સારું છે ને તમારી દયા હા પ્રસાદી કરવા બધા બેસી ગયા છે ચાલો મિત્રો પ્રસાદી કરી દઈએ પછી મળીએ પ્રસાદી કરીને બધા નીકળી ગયા છે હવે ઘરે જવા અમારા બે મિત્રો તો પાછળ બેઠા છે ઊંઘમાં આવે એની તૈયારી છે હવે નાસ્તો કરી લીધો છે પ્રસાદી કરી લીધી છે ધરાઈને અમારે આ ગુરુ તો એક બે માવો બાવો ચડાવીને પિસ્ટોલ પીને હવે હુઈ ગયા જો 10 વાગી ગયા રાતના અમારે આ ગોપાલભાઈ તો સુઈ ગયા છે જો અને મેહુલભાઈને નીંદર આવવામાં તૈયારી છે અને અમારે રૂપસિંહભાઈ તો કઈ સુવાના છે ને નકર પછી જાય બાવર સુઈ જો તો તમે બધા સુઈ જશો તો પછી બાવરામાં જાય છે એવું કેવા માંગે છે અમારે રૂપસિંહભાઈ હવે જો ઘરે જવા નીકળી ગયા છે અને અમારી ઇકો ગાડી પાછળ હલી આવે છે તમને દેખાશે તો નહીં પણ લાઇટનો પ્રકાશ પડે એમાં સમજી દેજો તમે અમે આ બધા જ આવી છે ને ગુરુને તો માવો ચડી ગયો અમારે શિયાળામાં પણ પરસેવો વરવાની શક્યતા રહેશે નીકળી ગયા પાછા ગોપાલભાઈના ઘરનાનો ફોન આવ્યો તો એમના ઘરનાનો થોડા ગચકાવ્યા છે કે પૂછ્યા વગરના નીકળી જાવ બાર કે કહેતા નથી એવું બધું કહેતા હતા ને અત્યારે જો હુરાઈ દીધા છે એટલે અમે તો એ ઘર લગી કઈ બોલશે નહીં અને અમારે અશોકભાઈને ફોન આવ્યો તો ગુરુને ઘરેથી અશોકભાઈ તો બે ઘરવાળી પિયર ગઈ એટલે કઈ વાંધો છે નહીં પિયર આવે પિયર ગઈ છે હા ગઈ એટલે કઈ વાંધો છે નહીં હવે એટલે એ તો મોજે દરિયા છે અને અમારે રૂપસિંહભાઈને તો થોડીક ઘરેથી ધમકી આવી છે 10 વાગે પહોંચી જાજો નકર પછી ઘરમાં કરતા નહીં એટલે એ તો હમણાં ગાડી જોવો ને 100-150 ની સ્પીડે ઉપાડવાના છે ખાટલાની પાંગતી પછી બહુ ચોખ ન પડાય તો સમજી જાજો તમે મિત્રો